એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. અલ્યા કડવા ભાઈ ચોમાવું આવી ગયું ચાર તો શેઢા સાફ કરે જાહો. અલ્યા ભાઈ હું કરે પછા ભાઈ મારે માને છોકન થાશી જાય હું તો આખો દાડો ઓમ છન તેમ છન ઘરનો કોમ જ પડતો નહીં ને. પણ 11 વાગ્યા 11 તો વાગ્યા મને ખબર છે. વહેલા આયા હોય તો 100 વાગે આટલી ઘરે પટી ગયું હોય. 100 વાગે આવું જ છું હું કાયમથી આવું છું. પણ આજે હું છે પેલા મંગાન છોકરાને હાફ કર્યો તો કે હા તે ઝેર ઉતારવા જતો સાણ આજ હવારે તાણ શોથી કાઢ્યું શીખર હવે કે કોઠી પાછળ હંતોણ શીખર શો કાઢ્યું મને શું ખબર હતી એમાં આવડું હતું તો એને પૂછ્યું પાછું મૂકે શોથી કાઢ્યો લે. પણ હમણાં તો અમે એવું છોકરાને શું ખાવ પડે જ્યારે ઉતારી હતી ઉતારી દીધું ને ઝેર ઉતારવા જતો એટલે મોડું છું તને મારે. આ કડવા ભાઈ તમે ગમો યાર ઝેર ઉતારો તે સારું શક્યો ગમે તે કોઈક છોકરાને એરું કહ્યા ને તો ફટ લઈને તમે ઉતારી દો. નકર આમાં દવાખાને જઈએ ને તો અત્યારે તો કેટલો ખર્ચો થાય કયો. ધરમનો કોમ છે જો પૈસા અને કોકનું સારું થતું ના કરીએ. ના ના એ તો વાત સાચી જ છે. એ છોકરો હવે બસી ગયો બોલ એ બચી ગયો તે સારું કરીને નકર હમણાં દવાખાને લઈ જવાનું. અને અત્યારે એવું ચોમામાં પાછો પેલું ગરમીનો બફ હોય કે એટલે બધો હેરો ફરતો હોય. કાકુભાઈ આવો. એ નહીં બોલે એ તો તમારે રાગ નહીં થયો. રાગ તો કરવા જોતો હું અને મારા શું ને હંગાથી રાગ મેળ આવતો હતો પણ તોય હું મચી ગયો રાગ કરવા તો. પણ એના હમણાંથી ગાડી ને કોઈક લાયા છે કે અને પાછો બોર કરાયો એટલે વેત અધર હેડીશ મને તો ગણતા જ નહીં. પણ કરવા ભાઈ આવું ના ચાલે યાર. ગોમમાં રહેવું ને યાર રાગ કરી દેવું. પછી હું તો જો વ્યવહારી માણસ છું. અમે એ હું શું કરું એ કરે તો હું કરું. એ વાત સાચી. આમાં હમણાંથી પાછા ગાડી પેલો બોર કરાયો છે તે આટલા હજાર હેડી જા આટલા હજાર હેડી છે. જમીન ઉપર પગ જ નહીં હેડવા દેતા લેવા છે પાછા જવા દે ને તેલ લેવા જાય આપણે શું કરવું છે. લડો કરવા ભાઈ મુએ જવું તાણ. હાર ભાઈ આગુભાઈ નીકળ પોણી બોણી પીને પછી નીકળું. ફોન મૂકીને બેટા ચોપડી પકડ હમણાં તાર બાપા આવશે તો બગડશે. આઈ ગયો એનો બાપા આઈ ગયો છે. શું કરું છે યાર? હા ફોન લીલી ફોન પાછી મારે આલે મને તો ફોન અત્યારે કઈ ગયો તો સોપરો અજ્જે શું કરતો તો હું હોતું જ હતો હા હોતું હા વોચ છે હોતું જ હતો. અરે 12મું ચાલે શરમ વગર ના ને ના તારકી પોલીસ બાપા બન્યો પોલીસ બન્યો આવી રીતના પોલીસ બના હા છોકરો પકડ વોચ રમેશ લે માન દીકરો બાજુ મફતનું ખાવા બેસો છો બે આવો છો તે વાટકો પડીને ને એમને નું ખાવા છો લ્યો ચલ ઉભરા ચાલતા બધા લ્યો હું કરવું જ પડે ને ફોન હાલ લીધો છોકરાએ 5 મિનિટ થઈ. લે જે મરજી આયા તા ના નતા કોમે તું કર એ વાત તને કહેવાનું બધું તો પછી હું કોણ પૂછો હતા એટલે પૂછે એટલું જવાબ આલવાનો હોય. એક તો કંટાઈને આયા હોય ને એ દૂધ ભરાવા જતા ઈ હનો કંટાળો જોર આવે. તારો બા સીધી લાઈન લાગી હતી કણ તે લાઈન તો હોય જ કાલથી હું જાઉં તમે ઘરનું કામ કરી દેજો. તું ઉપર છે હવારે તું 4 વાગે પડી જાય દૂધ લે શું ના પાડું તું ઘરનું કામ કરી દેજે તાણ બધું. ઘરનું કામ કરી દેજો એટલે ચમ ઉકળ્યા ચમ સોવું થયું ઉકળાઈ ગઈ જે ઉકળાઈ છે બરોબર ઉકળાઈ છે ઉકળવું જ પડે કે એવું કોને મોઢું જોઈ લીધું કે આટલા ઉકળ્યા હો. પેલો એટલો આવે ને તો એકર પોણીએ ના પાતી આખા ગોમમાં બધાથી બગાડતા જ આવો તમે. બગાડીને પાછા ભાઈથી ઝઘડો થયો. એ આપણો દુશ્મન પેલું કરવું નહીં હા એના પાસે ઉભો તો અને વાતો આપણી કરતો તો અને હું આવ્યો ને એટલે પાછા બંધ થઈ ગયા બોલતા મને પાછા અરે પછોકી છે વાઘુભાઈ એમ હું તો કીધું એ કઈ નાહી આવ્યો. હું કીધું તાર જેવું તું નહીં કરતી ગુસ્સામાં મને કહેતી એવું આ એનો મશ્કરીઓ ના કરો. તો મશ્કરીઓ કરીએ છીએ મશ્કરીઓ કરતા આવે ચાલુ જ માર કર જેવું. એટલે ઉકળ્યા એમ ભાઈ ની રી હોય ઘરે નીકળી રી. વાઘુભાઈ ભાભી લાવ ચા બા બનાવો સોટો પીએ હેડ ઉભો થાલે હે હેડ તારા ઘેર જા હેડ
થયું વાઘુભાઈ? પૂછ્યું એટલે ડબલ ઢોલકી વગાડે બગાડે છે ડબલ ઢોલકી વગાડે છે તું એટલે હું બસ હાલ તો ગોલા પડી કૂટતો તો ત્યો કડવા જોડે મારી વાતો કરતા હતા અને હું આવ્યો એટલે ફટલી બંધ થઈ ગયા તો વાઘુભાઈ એવું ના હોય, અમે થોડીક વાર તમારી વાતો કરતા છો. હા એ પાસે તને સા અને પોણી પાસે ઉપર એ વાતો કરવી તો પછી આપણે એમાં ઓગણા નહીં આપવા. પણ ભાભી હું 100 વાતો કહીશું તમારી કયો. અરે મને ખબર કે તને ખબર દુશ્મનો જોડે હું બીજી વાતો કરતા હોય. હા ને જા હેડા અમારે પોતરાય તો બીજી વાતો ચાલતી હતી, પેલા મંગાભાઈ છોકરાને હાફ કર્યો તો એની વાત ચાલતી હતી, તમારી વાતો નહીં કરી. હેડ કને બનાવો છે ધંધા બનાવવાનું કરે તે કવા કનો છે તું યાર અને હું તો કહું વાઘુભાઈ, બે જણા રાગ કરજો, ઝઘડો ના હાથ. કોઈ અમારો રાગ નહીં કરવું તમે રાગ રાખો આખો ગમતી અમાર તો નહીં બને. પણ ભાભી એવું ના હોય, જરૂર તો ધૂળની એ પર. સોપડી પર ઓને આમ થઈ દે હાલ હવે ગરબામાં કુટી બાર હાલ હમણે ચોપડી લે કે લે માર ખાય ખોટી. ધૂળની એ જરૂર પડે. કોઈ અમાર ધૂળની જરૂર નહીં પડતી કોઈ ધૂળની જરૂર નહીં પડતી પેલું આવો ને ઉનાળામાં પેલું ઈ નાંગા ધૂળ ઉડી જાય છે. પાણી પીવાયા છે જો એક કડવો પાણી પાછે હેઠા કૂતરો વાતો કરતા હતા બધી ખબર છે મને અમે કોઈ ગોડા નહીં તાણ ના પડે કોઈ. આયને રાખી પાછી કરે નહીં બધી. એ વાતો કરી એટલે તો બોલ્યો નહીં આપણે વાઘુભાઈ, સમય આવશે ને જે દાડે ખબર પડશે કે કની કને જરૂર પડે. સમય છે ને આવશે સમય તો 24 કલાક ચાલતો રહેશે સમય છે ને આવશે હું બનાવી ખાવાનું આ બને હું બનાવી દઉં સોળ ભરવાને જઈતી તાર હું તો વાળ હતી નવરી નથી બેહી. તું એ ફાટી પર કે પાવ હજી ખાવાનું બનાવી નહીં બધી બાજુ હેરાન થવાનું અમે સોંપી લીધેલી ગણિત તો જ ગણિત તો વિષય હાલ કરવાભાઈ, તમારા લીધે મારા વાઘુભાઈ બેન બગડી ગયો. અલ્યા પછી ભાઈ તમે કેમ પાછા વળ્યા? પાછો જ વળું કે ઘેર જઈએ તો અમાર બગડ્યું બે જણ. ગુણ વાઘુભાઈ બેવાને અમાર બગડ્યું. તે બગાડવા દે કે ને તો આપણે શું કામ છે એને શું કામ છે જવા દે તેલ લેવા જો. લે એવું નહીં, આપણે બે એટલે ઊભા હતા, હા એ લોકો એની ખોદણી કરતા હતા. આપણે હું કા ખોડ ને કઈને ગોડ નહીં આપણે હું કા કરવું પડે. એ રહ્યો કે તમે બે જણા મારું ગોતતા હતા, મારી વાતો કરતા હતા. તે કહેવાય ના તારે કે કળો ભાઈ કણ કે એની વાળ ખોદતા હતા. એ તો કાયમનું રીસેલું સદ્યા મેલ શાલ આપણે એને હું લેવા દે રવા દે ચાલ મેલ. એટલે પણ વાતો કરીને ખોટી યાર વાત કરે ના ચાલે. જો ભાઈ આવના અંગાથી હારા તો આપણે હારા જવા દે કે એને નહીં ગમતું તો રવા દઈએ. પણ તમારી કેવી વાત સાચી નીકળી હો, બસ આપણે કે ગાડી લાયા ને એટલે આટલા અધર તો શું દેખાઈ ગયું. દેખાઈ જાય આપણે લેવા દે લે હળ હું આટલું બતાવ્યું ખાવા આપો રોટલા. ખાવા આવે ને આવું જ છું ભાઈ આટલું બતાવી દઉં. સોપડી લઈને બેર્યા ભણવા વાળી હોતી બી હાલ હોતી ખરા શું વાંચ્યું હા હોતી ના પેલું ગણિત હોતી ગણિત દાખલા ગણ્યા હો ગણિત કહું હું આખું તો ના દઉં શું બનાવવા આપણા બોર્ડ પર હવે કે દિવ્યમાં હાલ આપણે ફોટો ફોડી નાખ્યો હાલ આપણે હસો નહીં માલ્યા હું સા ઓનો હસો બેહાડ સમજ ચાલે નાવા દે છોકરા નાવા તો જવા દો. ના પાણી કાઢે લઈ નાખશે ગરમ હા જા નહીં આય. બોર્ડ પર મજા ના ડૂબકીમાં જવા દે તાણ અડધો કલાકમાં પાછો આવશે એમાં હું કોઈ કેવું નહીં હવે કહેવામાં મજા આવે નહીં બસ નાટક ચલાવ્યો છે બધો નાવા જવું છે રખડવા જવું છે આમ જવું તેમ જવું ટેકલું તો પૂછરું જવું છે બોલ બોલ ના કરો. હમણાં હાલ આપણે ધોકલે ગળા પે ગયો તો મગુના બતાવી ગયો હાલ હમણાં શું થયું? કોને? આડો હા? શું કર્યું? આડો હા? આ છોકરાનો હાથ કર્યો. શું થયું? સાચી લે અરે ના પાડું છો ને કહું છું કે ના બા ના તમારે દે બોર ઉપર ડોમરા? ડોમરાઓ એ ડોમરા
ડોમરા આ દૂધો પડે કરજો અલ્યા હું કરવાનું આ તારા કાંઈ નાટક જાણો છે એક ના એક છોકરો જો ખોઈ બેહાડે તો તને પટાઈ દ્યો પણ મન થોડી ખબર હતી ઓયડી બાપા છે ડોમરા ડોમરા ઉઠ કે ભાઈ બોલે તું તો ભંફોડી કરી દીધી હા તો હા બતો ડોમરા બોલ ક્લિયર ડોમરા લે હા દવાખાને લઈ લ્યો ફટાફટ દવાખાને લઈ લ્યો નવા કોણ તો ડોહા ચારે પહોંચી ગઈ એસટીની વાર પેલા કળવા પણ ત્યાં લઈ જઈડો લે છોકરા કળવા પણ ત્યાં અરે આ છોકરો મરી જાય ને સાલ છે પણ એના તો પગ ના મેલું હું વાત કરી છે શરમ આવક નહીં આવતી છોકરો મર જાય ચાલશે ને વાતો પડી કરજો લેજો કળવા પણ ત્યાં લઈ લો અરે તું ભૂઈ પાડે રે છોતી રાખ જા અરે કેવું થયું હા શું થયું ઝેર ચડી છોકરાને હાફ કરી આ દો પડ્યો શું કયો આપ કઈ છે યાર ડોમરા હાથ લઈ લે ફટાફટ લઈ લે હેડો ગાયો હેડો દવાખાને લઈ લેવાનો છે કળવા પણ ત્યાં લઈ લો કે પેલા અરે કરવા ભાઈ ને પણ લઈ લે ફટાફટ ઉતાર દે ઝેર હાલત એ હોય કે પગ નહીં મેલા હું એ પગ નહીં મેલું છોકરો ભલે મારો મળી જતો હોય તમારી વીહો સાઈડમાં મૂકો કે છોકરાનો સવાલ અલ્યા રીહમો છોકરાને ખોઈ દેશો યાર શું કરો ચાલ છે કોઈ છે એના ઘેર તો નહીં દવામાં ના અલે હું લાવ બોલાય હોય બોલાય લાવ કરવા ભાઈ બોલાતો નામ તું મૂકો કે થોડું લે જો અંબુ ભાઈ હટજો હટજો પેલા આ તો અરે એ કદી હોય કે નહીં આવે લે આવશે ડોમરા કેવા જવાબ પૂછાયો એ ડોમરા આ ડોક્ટરનો ફોન તો કરો આ ડોક્ટર ને ફોન કરે મોટો ડોક્ટર બોલાયો છે ને પણ એ તો ઝેર ઉતરશે દવા તો કરાવી પડશે કે ઉકા નાવા મોકલી છે મને ખબર કે ઓયડી વાપરે એ કળવા ભાઈ ઊભા થઈ ગયો અરે પછા ભાઈ આવો બેહો બેહો પેલા છોકરાને હાફ કર્યો બેહું નહીં લડ્યું અલ્યા આ તો મારી માની છોકરાને શેમ હોય રણ કાઢ્યું છે આ સોમાહામાં છોકરો ને મોટો ને બધો ના પાડશો કે નેકળશો નહીં નેકળશો ને આ હેરો અત્યારે બહાર નીકળે લડ્યું ફટાફટ આ હેડજો ત્રીજો કેસ આવ્યો આપણા ગામમાં ત્રણ જણોને કહી દે તાણ આ ત્રીજો કેસ આવ્યો કોને કર્યો છે આ પેલા વાઘુભાઈ છોકરાને ડોમરા કશો એટલે હું ધોકો લેતા અંબુભાઈ જોજો બે જણા લડેલા છું એકબીજાને મોઢું જોવા માંગતા નહીં તોય છોકરાનું હોભળ્યું તોય ફટ દઈને તૈયાર થઈ ગયા આ માણસઈ કહેવાય એટલે ઘેર જ છે ઓ ઘેર ઘેર કશો હતો નહીં પછી હું છે ને મારી માની છોકર હું કદી એના વગણ પગ ના મેળવું તને ખબર છે ને હું એનું મોઢું ના જોઉં હું એના વગણ પગ મેકું તો મારું ખાવાનું લાજે પણ આજે શું છે આ તો ભગવાને મને થોડી ઘણી શક્તિ આલી છે અને આ હાપનું ઝેર મોનું ઉતારું છે કશું વાંધો નહીં સેવાનું કોમ છે આ છોકરાનું જે થવું હતા રિક્ષા કરો ને દવાખાને લઈ લો એ કરવો નહીં આવે આવશે કળવા પર શોધતી રાખો ખબર છોકરાને જો મરી ના છે તો તારામ જીને છે તારી અડધી ખાતે ખાવાની છે ડોક્ટરનો ચહેરા આવે જ્યારે દવાખાને પહોંચે એ દવાખાને જતો જતો છોકરું મરી જાય એને કરતા પેલા કળવા ભાઈ આવે છે ડોમરા એ ડોમરા કાંઈ કરવા મોકલી છે નાવા મોકલી છે ને જો મેલો થઈ જતો તો છોકરો ઓયડી મને હું ખબર કઈ કા હા પછી એને સડી જુએ છે કળવા ભાઈ બચાવી લો ના છોકરાને હવે એરું જોયું તું જોવો એટલા પૈસા લઈ લેજો બાપા માં છોકરાને બચાવી નહીં કે તું એરું કયું કેળું છે જોયું તું એમ કહું છું આ બધું હા? જોયું તું આ બધું કમ્પ્લીટ હા પાછું પાછા લેવડામાં પત્તો લેતા આવજો. જો તો ઉભા રહે આવી ના કરતા ફટફટ દોડો બીજું કઈ જોઈશે છે કળવા ભાઈ તમે મને થોડો વહેલો જણાવ્યું હોત તો એ ટાઈમ વીતી જશે એક ફોન લોટો લાવજો આમ દોડતા નહીં ઢીલા જોઈ બરા આ બૈરા મમ્મા હાલ બૈરું ફાડી નાખ્યું અરે ઝેર તો જબર ચડ્યું છે બતાવશે જ નહીં છોકરા કશું ના થાય હું આવી ગયો એટલે વાત પતી તે હું વાત કરો છો જો લડેલા છો તોય આયા તમારે જેવું નહીં હું ખાલી કીધું કે તમારા છોકરાને હાફ કર્યો છે ચપ્પલ પહેરીને ફટ દઈને હંગાત થઈ ગયા પૂછ્યું એને
કે હું નહીં આવું કોનું નામ માણસે કહેવાય એ તો કરજી કમ્પ્લેટ બરાબર ભાઈ બચી જ જા હતા અરે વાંધો નહીં. આટલા કાઢ્યો રિક્ષા તો બોલાવી દો આવો કે શું દવાખાને લઈ જાઓ તારા ડોક્ટર જોડે લઈ જાઓ પછી દવા કરાવવા ઉઠા જલ્દી હવે ઉઠા દે ઉઠ્યા ડોમરા તમરા આવજે બેટા હા ઊંઘા જલ્દી ઊંઘી જા હાલ બોલા તો આમ છે બેટા બોલ મારા આમ જોઈને બોલ સારું છે સારું કર્યો કળવા ભાઈ કેટલા પૈસા દે કે તમે પૈસા આલી દઈએ અરે ભાભી માં પૈસા થોડા લેવાના છોકરાનો જીવ બચાવ્યો તમે આ તો ધર્મનું કામ છે બોલો, મને બોલો, ભગવાને મોટાથી શક્તિ પૈસા આલી લો. છે તો સારું બસ. કીધું ને થેન્ક યુ હું જવો હવે રીસ ચૌદી રાખશે રબ કરો કો તો રાખી છે તો બસ જવું કળવા ભાઈ હા ભાભી પાસ આવો મારા કે તો છોકરાને બચાવ્યો તો ચા બા પીવરાઈ તો મોકલો બોલો સારું કર્યું તમે તમારું ટણો ઉતારો કે ટણો તમે રીસ કહેતા હતા ને કે મારા ધૂળની એ જરૂર નહીં પડે જરૂર તો પડે બધવાની જરૂર પડે એ તો હજુ ઘેર આવો બસ ચા પીવા હજુ ઉખડેલા મોઢે બોલશો બધું ચા પીવા ઘેર આવો પણ રાગ કરી દ્યો કે તમારા છોકરાનો જીવ બચાવ્યો છે હું ઢીબા મેલી રાગ કરું હવે હા રાગ તો કરી હું હજી તો બોલું છું હાથમાં મિલાવો મરકી રીતે એમ બે કરવા ભાઈ ચા મૂકું ચા પીને જો ચા પીને જવું ચા પીને જવું છોકરાનો પછી જીવ. વધારે આવો શાંતિથી ખાવા બનાવીએ ના ખાવું તો નહીં આવતો ને અમે. એટલે પાવર હનો છે આટલો બધો તમોન હનો પાવર છે અલે મેલો શાંત દમા દવાખાને લઈ જવાની જરૂર નહીં કરવા ના ના ભાભી કશું તમારે ટેન્શન લેવાની જરૂર નહીં કશું નહીં ઝેર ઉતારી દીધું હારડો ચા ના ચા નહીં બે કડો હવે ચા પીને બે બનાવ ભાભી ચા બનાવ એટલે થોડી વાર બેહું તા અરે બાબા હા એટલે ભૂલ ચૂક માફ કરજો ચલો ભાઈ આ ખરા ટાઈમે તમે કોમમાં આવ્યા એ મહત્વનું છે હવે દુશ્મની થૂકી અને તમે ઘેર આવતા તો સારા પ્રસંગમાં અને આમ પી દોઢાઈ તમે કરી હતી વખત હું શું કોઈ બોલ્યો તો હા હા મારી ઓક હોય કઈ વાનો ઓક હોય તો બધું હું થૂકી બધું દીધું ભૂલી જ ગયો થૂકી દીધું ભાઈ પાર આવ્યો પટી ગયું પછી તો લડવા બોલવાનું તો થાય પછી રીહો ના રાખવાની હોય ભાભી કે આદુ નાખજો થોડું તે કહી દે તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા છોકરાને હાફ કરી દો તો મનોરંજનની સાથે એક સમજવાળા વિડીયો બનાવ્યો છે તો આ પણ જરૂરી છે દવાખાનું પણ જરૂરી છે દવા અને દુવા બંનેની જરૂર છે જરૂરી નહીં કે આપણે જ્યારે ઉતવા બોલાય એટલી કે વાટ જોઈએ દવાખાનું વહેલા છતાં દવાખાનું પહોંચી દો પહેલાં બરાબર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી